जूनागढ़ में गद्दी का विवाद लगातार बढ़ता जा रहा है। संतों महंतों की ओर से तो एक दूसरों पर आरोप लगाए ही जा रहे हैं, लेकिन अब एक संत और राजनीतिक अग्रणी की ओर से एक दूसरे पर आरोप प्रत्यारोप किए जा रहे हैं। इस मामले ने इस वक्त जूनागढ़ में तूल पकड़ लिया है और काफ़ी ज़्यादा विवाद बढ़ता जा रहा है। जूनागढ़ के महंत महेश गिरी बापू की ओर से एक पत्रकार परिषद आयोजित कर जूनागढ़ भाजपा के अग्रणी और पूर्व डिप्टी मेयर गिरीश भाई कोटेचा के सामने कई आरोप कर उन्हें आड़े हाथों लिया। तो सबसे पहले तो इस मामले में आपको जूनागढ़ के महंत महेश गिरी बापू के आरोप सुनाते हैं। जब कोई मूर्खतापूर्ण बात करनी होती है तो उसको पार्टी आगे कर देती है, क्योंकि पढ़ना नहीं चाहती उसमें। અને ઈ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા। વિકાસ ઝીરો ગિરિયો હીરો। અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાઓ, બે સાધુ। અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધાય આનાથી દૂર રહો। આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું। તું છે શું? આ હું કે બે જણા શાંતિઓ તું ઠેકો લઈ રાખ્યો છે? તે જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે? મગજ ફાટી જશે મારું। જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢનું? 2-3 અઠવાડિયા પહેલા તને ખબર છે શું થયું તું ગિરનારમાં? गिरनारना ऊपर परिक्रमा मेला में एक 14 થી 16 वर्षनी दीकरी जेने पेशाब लागी थी, ए पेशाब माटे ने जग्या नहोती मळती। आटला बधा लोको हता, कोई बाथरूम त्यां नहोतुं। ए छोकरीने जबरदस्तीथी पेशाब पोताना लहेंगामां करवो पड्यो। मारी दीकरीने लहेंगामां पेशाब करवो पड्यो लोकोना सामे। त्यारे मारा गिरनारना डोळीवाळा, मारा गिरनारना दुकानवाळा ए बधा भेगा थयाने एने आळाश करीने एना कपड़ा बदलाववा माटे आगे आव्या। मारी मगज ना फेरवतुं। एक बाथरूम तो बांधी नहीं शक्यो। आ जूनागढ़नुं सत्यानाश थयुं छे। एमां सिंह फाळो कोनो छे? आ जूनागढ़ने विचारवुं पड़शे। पूरी शाक वेचीने बंगला न बांधी शकाय। हुं आवीने वातो करे छे? तू वात करे छे? शांतिओ शांतिओ तू शंकराचार्य छे अमारो? અને આ કૌભાંડોની લિસ્ટ કાઢી તારું નામ પહેલા કૌભાંડમાં અત્યારે કહું છું। હજી તો દુનિયાભરનું છે। આ તું બોલ્યો એની નસ પકડાઈ ગઈ છે કે તું શા માટે બોલ્યો? हालांकि महेश गिरी बापू के आरोपों पर गिरीश भाई कोटेचा ने भी प्रहार किया और इस मामले में कई जवाब दिए। तो आइए आपको सुनाते हैं गिरीश भाई कोटेचा ने पत्रकार परिषद के दौरान अपने ऊपर लगे आरोपों पर क्या प्रतिक्रिया दी। मारा विषय बेफाम बोलतो કે તું પૂરી સાથ બોલતો તો અને તારી હેસિયત શું છે? ભાઈ મારી હેસિયત મને કુદરતે મારા કુટુંબે અમે સિંહ કુટુંબમાં જ્યાં પહોંચ્યો જ ને એ મારા કુટુંબની મહેનતથી પહોંચ્યો। આપણા દેશના વડાપ્રધાન ચા વેચતા હતા, આજ વડાપ્રધાન બન્યા તો હું પૂરી શાક વેચતો હતો, બનાવતો હતો અને હું અહીંયા પહોંચ્યો। એની તારે એ વાત કરવાની એની જરૂર તે હું કર્યું છું એનું પહેલાં તો હું કહું કમંડલ કોણ ને અમૃતગીરી બાપુ કે જેને વિશ્વ માનતું એવા એ ગુરુ હતા, એનો આ ચેલો ભાઈ ચેલો ભાઈના પછી અમૃતગીરી બાપુનું કેમ મૃત્યુ થયું પણ ખબર નથી। એ પછી એના હાથમાં આ ગાદી આવી કમંડલપુર અને દત્તાત્રેયનું મંદિર અને એક ભેસાળમાં જગ્યા છે। એ પછી એ શ્રી શ્રી રવિશંકરના કચ્છમાં આવ્યો। કચ્છમાં આવ્યા પછી શ્રી રવિશંકર એને દિલ્હી લઈ ગયા। ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપી। જે માણસ ભગવા કપડાં પહેરીને આવ્યો હોય ને એ ભગા કપડાં કાઢે નહીં। આપણે કહી લો આખા દેશની અંદર યોગી આદિત્યનાથ એવા 15 સાંસદ જોઈએ છીએ કે જે ભગવા કપડાં પહેરીને ચૂંટાઈ એ પહેરીને આવે। આ ભાઈએ તો દિલ્હી જઈને પેન્ટ શર્ટ બુશર્ટો કોટ પેન્ટ પહેરવાના ચાલુ કર્યા, મોટી મોટી પાર્ટીમાં જવા માંડ્યો। શ્રી રવિશંકર મહારાજનો એનો અત્યારે હું સંબંધ છે એ તમને બધા મીડિયાવાળાને ખાસ કરીને પૂછું છું। એને પૂછો કે તને ત્યાંથી કાઢી કેમ મૂક્યો ભાઈ? તું જુનાગઢ આવ્યો, જુનાગઢમાં આવીને તે ભૂતનાથ મંદિરનો કબજો કઈ રીતે કર્યો? કારણ કે 2 જ વર્ષમાં એને ભૂતનાથ મંદિરનો કબજો કર્યો। કઈ રીતે લઈ આવ્યા, એને કોણ લઈ આવ્યું એમાં સરકારી વકીલનો પણ મોટો હાથ છે। એ કેમ બન્યો? ભૂતનાથ મંદિર આરે એને એક પણ વાતના લેવા દેવા છે। આ માણસને ભૂતનાથ મંદિર આરે કમંડલપુરની હજી વાત કરીએ તો દત્તાત્રેય મંદિરની વાત કરીએ કે એને ગુરુ હતા અમૃતગીરી બાપુ અને તારા ભાગમાં આવ્યું
તું પછી શ્રી રવિશંકરની આ ગયો એનો આશ્રમ હાચવતો તો સાંસદ બન્યો. સાંસદ બન્યા પછી તે શું કર્યું? ત્યાં જઈને તે પેન્ટ શર્ટને કાઢી નાખ્યા, પેન્ટ શર્ટની પહેરવાના ચાલુ કરી દીધા. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।